માતંગ બગીયું ને મોટરું પછી ક્રોડું હોય કે કાણ અને પાદરનું પરિયાણ પગપાળા જાવું શંકરા. અમારા ગામની અંદર ખખડી ગયેલ ખોપરા તો ઘણા છે, પણ કહેવાનો મારો મિનિંગ નાથાભાઈ કરીને અમારે ગામમાં એક સરકારી કર્મચારી, માનવ પ્રેમ એટલે અદ્ભુત. બાપુજી નહીં, એક ડોશીમાં અને પોતાની પત્ની 3 જણા ઘરમાં રહીએ, પણ માનો અદ્ભુત પ્રેમ. મોઢે બોલું માં, પણ મને હાચે નાનપણ સાંભળે, બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આવો પ્રેમ ઘરેથી સીધા આવે, બા તમે ખાધું નથી ને, હે બા હિંમત મેં, બા ચા પીવો છે, બા આમ કર દો, બા પગ દુખે છે. એ સેવામાં અદ્ભુત એની. અને પોતાની પત્ની જો આપણું તારે જો બાને ધ્યાન રાખવાનું, અને બાને કંઈ થવું ન જોઈએ, બાને જમવા દેવાનું, બાને ચા પાડી દેવાનું, બાને પગ દાબી દેવાના, બાની સેવા કરવાની, મારી બાને કાંઈ ન થવું જોઈએ. બોલી મને કે હા ભાઈ તમારા બાને કાંઈ નહીં થાય, હું વાંચું છું, તમે ઓફિસે જાઓ, કાંઈ વાંધો નહીં, જાઓ. અને એમાં નાથાભાઈ ઓફિસે ગયા. ડોશીમાને એમ થયું મારા ઝાખું દેખાય છે, તો લાવ ને હું થોડોક ચક્કર મારું ગામમાં, અને એકાદ ચશ્મા બસમાં થતા હોય તો લેતો હોય. હાથમાં લાકડી લઈને ડગું મગું ડોશીમાં નીકળ્યા. આંખના ડોક્ટર પાસે જઈને આમાં બેઠા. મારા રહ્યા ડોક્ટરિયા, તું ચશ્મા કાઢે છે? આમાં ચશ્મા બનાવી દઉં છું, તમને દેખાય એવું કરી દઉં છું, અહીં બેસો. ડોશી બેઠા. હા મારા દીકરા ડોક્ટરિયા, મને બધું ઝાંખું દેખાય છે, આમ હરખું દેખાય ને એવું મને કરી દે. આમાં બેસો તમે તારે, જો તમને સરસ દેખાય ને એવું તમને કરી દઉં છું. હવે સામે પ્લેટમાં ક ખ ગ ઘ લખેલું બધું ગુજરાતીમાં, અને પ્લેટ સામે દેખાડી કે માજી તમને સામે દેખાય છે? ના, બધું ઝાંખું બટા દેખાય છે. ડોક્ટરિયા મારા રોયા તારું સારું થાય, પણ મને દેખાય એવું કરી દે. કાંઈ વાંધો નહીં, મારે તમે બેસો, હમણાં તમે કરી દઉં છું. માને બેસાડ્યા, ચશ્મા ચડાવ્યા, એનું કાચ મૂક્યા બે. બા તમને દેખાય છે? ના ભાઈ. વળી બીજા કાચ ચડાવ્યા. માં હવે દેખાય છે? ના રે ના. ત્રીજા કાચ ચડાવ્યા. મારી હવે દેખાય છે? અરે કાંઈ નથી દેખાતું, ઝાંખો દેખાય છે. જેટલા કાચ હતા ને બધા ડોક્ટર સાહેબે ચડી દીધા. હવે માં દેખાય છે? અરે ગગા નથી દેખાતું, તો તને કહું છું, મને દેખાય એવું કરી દે. માં જો સામે બોર્ડમાં દેખાય છે, એ વંચાય છે? ના રે ના, હું તો અભણ મોઈ સૌ, મને થોડું વંચાય. અરે માં પહેલા કેવું જોઈએ ને, આટલી બધી મહેનત ન કરત. ઠીક ડોક્ટરિયા, આ કેટલા પૈસા થાય છે? જો માં આ ચશ્મા રહ્યા ને, આ તમારે આ ફિક્સ થઈ જાય છે, અને આના તમારે 1700 રૂપિયા દેવાના રહેશે. અરે મારા પેટ ડોક્ટરિયા, 1700 અમારા ગઈઢા માણા પાસે ના હોય. અમાર તો એમ છે 2-5 રૂપિયામાં આ ચશ્મા થઈ જતા હશે. 2 કાચના બટકામાં રોયા આટલા બધા પૈસા હોય? તમારે જુઓ, આમાં તમે ડોક્ટર છે, અમે દવાખાને તમે આવ્યા, અમારે ત્યાં ચાર્જ લેવો જ પડે. અરે મને એમ કે 2-5 રૂપિયામાં થઈ જતા હશે કાચના બટકા. એમાં તમે સામે ગુજરી બજાર છે ને, અહીંયા જાઓ, અહીંયા મળી છે, તમે નીચે ઉતરી જાઓ. વળી માજીએ ડગમગ કરતી લાકડી લઈને નીચે ઉતરી ગયા. સામે ગુજરી બજાર હતી, અહીંયા ગયા. રેકડીમાં એક કાચના ઢગલા પીડા હતા ચશ્માના, અહીંયા મીંડા જોવા. અરે કેટલા બધા ચશ્મા છે આવડા. અરે આમાં તો દીવ દેખાતું જ નથી. અરે આમાં તો કાચ જ નથી. વળી બીજા એક જાડા કાચના ચશ્મા જે પીડા હતા, એ માજીએ ચડાવ્યા અને જોયું. હા બરોબર. હે ચશ્મા વાળા ભાઈ, કેટલા પૈસા? મારી 5 રૂપિયા. 2 રૂપિયા છે, તારે જોતા હોય તો રાખ, નક્કર ચશ્મા તારા પાસ. લાવો મારી 2 રૂપિયા. એ માજી ચશ્મા ચડાવી અને ડગમગુ પાછા લાકડીને ટેકે આયલા. પણ બધું મોટું દેખાય એને. ઝીણકી વસ્તુ હોય તો મોટી દેખાય. સામે શાકભાજીનો ફ્રૂટવાળો બેઠો હતો. ડોશીમાને એમ થયું લાવ કે લેતી જાઉં ઘર માટે. તે દ્રાક્ષની નથી હતી. અરે આ તરબૂચનું શું છે? એ માડી, આ તરબૂચ નથી, આ દ્રાક્ષ છે. અરે આવડા મોટા તરબૂચ. 2-3 જગ્યાએ જોઈને બધું મોટું દેખાય. માડી આગળ તમે આ કઈ લેવું તમારે. લીંબુ પડ્યા હતા, અહીંયા પૂછ્યું. અરે
આવડા મોટા તરબૂચ બીજી પ્રકારના લાગે છે. એ માડી લીંબુ છે, તમે જાઓ આગળ કીએ વળી આગળ આયલા બધું મોટું મોટું દેખાય. એમાં એક કૂતરું બિચારું તૂટ્યું વાળીને બેઠું રોડ વેચે. એ માજીને દેખાણું નહીં અને માજી સીધો પગ એની પર મૂક્યો અને જાઓ ભરી ચડી ચોટી ગયું. અરે અરે મને મારી નાખી, કૂતરું કેડી ગયું. ડોશીમાં પીડા હેઠા આજુબાજુ વાળા બધા ભેગા થઈ ગયા. માજી પડી ગયા, માજી પડી ગયા. એક નાથાભાઈની બા છે કે અરે અરે કરો ભેગા, બેઠા કરો બેઠા કરો. બેઠા કરીને માજીને ઘરે પગડ્યા. નાથાભાઈની હોય કીધું બા તમે બજારમાં ન ગયા હોત તો. અરે અરે મને થોડી ખબર કે હડકાયું કૂતરું હોય છે. એ બધા કહેતા હતા હડકાયું સાટી ગયું છે તો મને હવે હડકવા હાલશે. એ માં એવું કાંઈ ન હોય, તમે તારે આરામ કરો. હમણાં તમારા દીકરા આવે ને પછી દવાખાને જઈશું અને તમે શાંતિ રાખો. રે 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 મારે એ વાતું નથી મારાથી. માં બધું સાચું, હમણાં તારે દીકરા આવે ને પછી કરજો. ત્યાં નાથાભાઈ આવી ગયા. તમને સાંભળ્યું બાને કૂતરું? હે મારી બાને કૂતરું કેવું છે? તે તું ક્યાં ગઈ હતી? નીચના પેટની સમજતી નથી વાત ને. મારી બાને કૂતરું કેડું? હે બા તમને કૂતરું કેડું? શું થયું? મેં હે બા તમને ક્યાં કેડું? ડાક્ટરે બોલો, આમ કર્યું તે કર્યું. ડાક્ટર સાહેબ એ બાને તો પૈસા. ડાક્ટર સાહેબ મારી બા એકને 100. અમારે બાને કાંઈ થવું જ ન જોઈએ અને હાજર થઈ જવા જોઈએ. ડૉક્ટર કહે નાથાભાઈ શાંતિ રાખો, તમારી બાને હડકાયું કૂતરું કેડું છે અને હડકવા ન હાલે આ હું દવા દઉં છું, ઇન્જેક્શન આપું છું, પણ તમારી બાને સાંજ સુધી ખાવા કાંઈ આપતા નહીં. જો ખાવા આપ્યું તો રિલેક્શન તકલીફ પડશે અને હડકવા ઉપડશે. કે અરે અરે કાંઈ ખાવા નહીં દઈ. બસ ડૉક્ટર સાહેબ ગયા. એની મામની કીધી જો ખબર મારી બાને કંઈ થવું ન જોઈએ, મારી બાને ખાધું નહીં કહે અને બધું જે જોઈ બીજું આ કરજે, સેવા કરજે. શું મારી બાને કાંઈ ન થવું જોઈએ? અરે તમે સાંભળો, તમારી બાને કાંઈ નહીં ખાવા દઉં, ચિંતા કરો માં, તમે તારી બા હમણાં હારા થઈ જવાના. હા તો ઠીક. વળી પાછા એનો ટાઈમ થયો એટલે પાછી નોકરી વ્યા ગઈ. સૂચના આપતા કે મારી બાને કાંઈ થવું ન જોઈએ. બા બોલ્યા બેટા નાથિયા. હા બા કાંઈ કામ છે? હા દીકરા બેસને મારી બાજુમાં, એક કાગળ પેન લઈ લે. એમાં કાગળ પેન શું કરવા છે? તું લઈ તો લે. હા લીધા માડી. હવે એમાં લખ મોંઘી. આ માં મોંઘી લખ્યું. ઓલી શંકુ, માં શંકુ લખ્યું. ઓલી સંબલેથ, ઈ માં ઈ સમૃદ્ધ લખ્યું. અરે ઓલી ગોદાવરી, માં ગોદાવરી લખી. પણ માં આ બધું નામ શું કામ લખાવો છો? અરે અરે ઈ બધું છે ને હું મને હડકવા હડતો કે ને બધાને બેટકા ભરવા એનું લિસ્ટ બનાવું છું. એમાં કાંઈ નથી થવાનું તમને. હું નાખ્યો તમારો ગમે દુનિયામાં સેવા કરી, તમને હડકવા નહીં હાલે. હા હા બટા વાંધો નહીં, તું તારે હવે ઓફિસે વયો જા. નાથાભાઈ ઓફિસે વ્યા ગયા. એની બાને સૂચના આપતા કે વહુને સૂચના આપી કે જો મારી બાને ખાતી નહીં, ધ્યાન રાખજે, મારી બાને ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. આવું અરે અરે તમારી બાને ધ્યાન જ રાખું છું, તમે ચિંતા કરતા ને તમે તારા ઓફિસે વ્યા જાઓ. એની પત્ની સલાહ નાથાભાઈ ગયા. આ બાજુ બપોર થયા એટલે હવે વિચાર કર્યો કે બાને કંઈ ખાવાનું છે નહીં, લાવનો હું શીરો બનાવીને ખાઉં. એ બાને હુરાવી અને શીરો બનાવવા રસોડામાં કરી. શીરાની સુગંધ આવી ડોશીમાને. અરે અરે ભૂખ લાગી છે, બહુ શું બનાવે છે, લાવને જાઓ. તો એ રસોડામાં બાજી ગયા. બેઠા વહુ. હા બા તું બેટા શું બનાવે છે? મારી હું મારો શીરો બનાવું, તમારે ખાવાનું ના પાડીને ત્યાં છે. શું તમારા દીકરા અમારી પાસે ડૉક્ટરે ના પાડી છે, તમે અહીંયા કંઈક આવતા નહીં, ખાતા નહીં. અરે અરે મારી રોયા બેટા મને બહુ ભૂખ લાગી છે, લાવ. એ પરાણે ડોશીમાં શીરો ઠપકારી ગયા અને ચટણીનો લોટલો પીડો તો લવણ ખાધેલો એ પણ ખપકારી ગયા. અને વળી ઉપડો હડકવા ભાઈ ડોશીમાને જોરદાર હડકવા ઉપડો. મીઠા બડે વરસમાં ભરવાનું, મીઠા ઘૂમરી ખાવાનું, મરી ચકડી આવવાનું. હાજી પડી નથા બે આવ્યા. શું થયું મારી બાને? શું થયું? એ તમારી બાને કાંઈ નથી થયું કે નહીં. નહીં શું ખાધું કે? અરે છે ને આપણા ઘરમાં લોટ નહોતો ને એટલે પછી હું તો દેણું ધરવા ગઈ. પણ મારી બાએ શું ખાધી છે નહીં તું? પણ એ કહું છું, ઓલા છે ને કરશનભાઈ એ તમારું ઘરે રાખતો નથી કંઠીવાળો. મેં કીધું મારું દેણું ધર દે, દેણું ધર દે. અરે મારી બાને શું ખાધી કે ને એ જ કહું છું. અહીંયા પર ધરવા ગઈ, ઘરે આવી ઝટઝટ મેં લોટ ચાવ્યો, પછી ચૂલો હરકાવ્યો. અરે પણ મારી બાઈ શું ખાધી કે ને નીચના પેટની. પણ એ જ કહું છું, તમે સાંભળો તો ખરા કે. પછી મેં શીરો બનાવવાની તૈયારી કરી. પણ તારી શીરોની દેવા તમારી બાઈએ શું ખાધી કે ને? તમે શાંતિ રાખો કે આમ જો પછી શીરો બનાવ્યો ને અને પછી છે ને કે બા ખાટલા બધું એ બધું મોટાભાઈ ભાઈ ને મારી બાઈએ શું કરતો એ જ કહું છું. પણ બા એવું લેવા ને તો મારી બાઈએ શું ખાધી કે ને?
તે ઈ જ કહું છું. તારી બા છે ને શીરોને આ લોંદો ખાઈ ગયા, ચટણીનો રાણ ખાધેલો. હે તને ધ્યાન રાખવું છે. બા ભાઈ બા ખાધું. અરે મને માના ખ્યાલ એવા દે બેટા. ત્યાં ઘડીક થઈને બા બની ગયા અને મેંડો એની બેડી ઘૂંટમાં મારી નીકળે, મારી 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 નીકળે, મારી મારી નીકળે. અરે પણ શાંતિ રાખો, બા મરી ગયા, બધું હાથ એમ નહીં, મરી બા મરી ગયા કે મરી આવશો. તમે શાંતિ રાખો, મરી ગયા હોય ને એ જન્મે કે હે અરે બા જન્મે હા હામા ગામના મંદિરના પૂજારી છે, જ્યોતિષ જોવે છે કે તમે અહીંયા જાઓ, તમારી બા ક્યાં છે ને એ કહી શકે. એમ સીધો ગયો મારા બેટા સચિનાનંદ સ્વાહા સચના પુખા વિશ્વદા. હા કે મારા કે મારી બા ગુજરી ગયા છે ને એનો બીજો અવતાર ક્યાં થયો છે મને કહેશો? હા તમારી બા શું કરવાથી ગુજરી ગયા? બે કૂતરા પીડા હતા. કૂતરો કરતું મારી બાને એવું આવે જ્યોતિષમાં? એ હા બાપા હા દાતાભાઈ, જ્યોતિષમાં એવું આવે કૂતરું કીડું અને આ કૂતરા થયા છે કે તમારી બા કૂતરી બીના છે. હે મારી બા કૂતરી બીના છે? ક્યાં છે ક્યાં છે? મારા આ 151 આલ્યું બીજા હો મારી બા ક્યાં છે કયો? તમે આ થમડા બાજુ જાઓ ને ત્યાં તમને તમારી બા સામે મળશે કે આ થોડી બાજુ નથા ભાઈ નામે કાબરી કૂતરી બેઠી હતી એને ભેગી બા એ બા તમારો નાથીઓ આવ્યો, આ તમારો નાથીઓ કે હાલો અને મેડી કૂતરી આવ 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 કરે ઈ બા તમે બેઠકો ભલે બેઠકો ભલે ઘરે હાલો ઘરે હાલો. કૂતરાને ભાઈ લઈ ડોકમાં રાંધવું નાખી અને ઘરે લઈ ગયો. કૂતરું ટે ટે કરે છે તોય લઈ ગયો. હેમરું બારી ખોલ, દરવાજો ખોલ, બાને માટે એક કાચની પાસે દે, ગાડું નાખી દે, ઓછી ઉદે દે, બા આવ્યા છે કે. પણ આ કૂતરી લેવા કે આ બાનું ફટકી ગયું કે તું પેલા લાવતી બાને બધું દીધું. કૂતરીને હોરેલી, કૂતરીના પગ દાબે. બા હવે જો તમે નાથીઓ આવી ગયો છે, તમે ઘરે આવી ગયા છો, ચિંતા કરતા નહીં. કૂતરીને માથે હાથ ફેરવે, નવરાવે ખવડાવે, સેવા કરે. એની હો કે હવે આમ હાવ ફટકી ગયું, શું કરવું કે પાછું નોકરી જવાનું હતું. પાછી સૂચના આપી જો મારી બાને શીરો ખવડાવી દેતા, જે ખવડાવી ખવજે. હવે બા પાછા આવી ગયા છે આપણા. શું તમે તારી નોકરી જાઓ, બધું એને ખવડાવીશ, તમે બાની હવે ચિંતા ન કરતા. ઠીક છે, ધ્યાન રાખજે, બાની સેવા કરજે. બા હું જાઉં છું. કૂતરીને પગે લાગ્યો, પગે લાગીને પાછો ગયો. અહીં જાઉં છું કે આ વાંધો નહીં. હાંજે નાથાભાઈ